મહત્વપૂર્ણ મુદ્દાની સિંહ ગુજરાતનું ગૌરવ એશિયાટિક સિંહનું ઘર જેમના માટે રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવામાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। હાલમાં ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટર વિસ્તારનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થયો હતો, જેમાં 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓને સમાવી લેવાઈ છે। નવા ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે। ગુજરાતના ગૌરવ સમાન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં જ વસવાટ કરતા જોવા મળે છે, જેમના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે। એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા ટેકનોલોજીની મદદથી સતત અનેકવિધ નવીન પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત અભયારણ્યથી જાહેર થયેલા ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટર રાખવામાં આવ્યું છે। તો સિંહોના રક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને નવી પ્રણાલી જે છે તેની જાહેરાત કરી છે। તો સિંહોનું રક્ષણ સરકારનું પ્રાણ છે। 17 નદીઓના રિવર કોરિડોરને સમાવાયા છે। આ નવી જે જાહેરાત કરી છે સરકારે તેમાં તો સિંહની અવરજવરવાળા 4 મહત્વના કોરિડોરને આવરી લેવાયા છે। તો જે સીમા છે, જે એરિયા છે તેને વિસ્તારવામાં આવ્યો છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો 59 ગામનો સમાવેશ કરાયો છે। આ નવી જે બાઉન્ડ્રી બનાવાઈ છે સિંહોની, આ તેની પૂરી યાદી છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો 72 ગામનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે। તો સિંહોનું રક્ષણ સરકારનું પ્રણ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ગીર સોમનાથના 65 ગામનો સમાવેશ થાય છે। આજે નવી હદ બનાવવામાં આવી છે। તો ત્રણેય જિલ્લાના કુલ 196 ગામની 24,680 હેક્ટરનો વન વિસ્તાર જે છે તે સમાવી લેવાશે। નવો વિસ્તાર જે છે તે 1,59,785 હેક્ટર બિન જંગલ વિસ્તાર સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે। કુલ 1,84,466 હેક્ટર વિસ્તારનો આમાં સમાવેશ થાય છે। તો સરકાર તરફથી આ જાહેરાત કરવામાં આવી છે કે કઈ રીતે એશિયાટિક સિંહોને વધુથી વધુ રીતે રક્ષણ આપી શકાય। આ વિસ્તારનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટરની ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકો અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે।